તો આ તરફ સુરતના આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરાયો। કોર્ટ દ્વારા આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસે આરોપી નિકુંજના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। 7 દિવસમાં ફાયરિંગનું કાવતરા અંગે તપાસ કરવામાં આવશે। ફાયરિંગ કરનાર ઈશ્વર ગોસ્વામી પતિ નિકુંજને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાશે। કામરેજ નજીક મહિલા ફોરેસ્ટ અધિકારીઓ પર થયેલા ફાયરિંગ કેસમાં તેના પતિ સહિત 2 આરોપીઓની એલસીબી પોલીસ દ્વારા હાલ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ધરપકડ કરાયેલા બંને આરોપીઓને આજે સુરત નામદાર કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ તરફથી કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને તમામ દલીલોના અંતે છે તે કુલ 7 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। ખાસ કરીને સરકારી વકીલ તરફથી પણ છે તે હાલ મુખ્ય દલીલો કરવામાં આવી હતી। શું હતી દલીલો અને કઈ રીતની હવે આગળની કાર્યવાહી? આપનું નામ? जी हूँ दिगंत तेवर, एडिशनल पब्लिक प्रोसिक्यूटर सूरत। जी આજે ફાયરિંગ કેસમાં 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવ્યા હતા। કોણ છે આરોપી અને આરોપીઓની ભૂમિકા શું સામે આવી? आरोपीओनी भूमिका में तो आरोपी नंबर 1 ए भोग बननार बेनना पति है और आरोपी नंबर 2 ए आ गुना में इन्वोल्व थयेला ईसम है। पोलीस केस प्रमाणे आरोपी नंबर 2 भोग बननार बेन जे आरएफओ सोनल बेन एमना पर फायरिंग कर्युं हतुं અને બંને કોન્સ્પિરસીમાં ગુનો આચર્યો છે એવો પોલીસ કેસ છે। તો સમગ્ર વિવાદ એવો હતો કે બનાવના દિવસે બેન પોતાના દીકરાને સ્કૂલે મૂકવા જતા હતા। તે વખતે એ ગાડીમાં જતા હતા, કારમાં એમની। તે વખતે એમના પર ફાયરિંગ થયું અને બેનની ગાડી અથડાઈ ગઈ ઝાડ સાથે। ત્યારબાદ તપાસ ચાલુ થઈ અને એમના બ્રેઇનમાં ગોળી ઘૂસી ગઈ હતી એવું નિષ્કર્ષ આવ્યો મેડિકલ રિપોર્ટ પછી, અને હાલ પણ એ આઈસીયુમાં છે એવી જાણ મળી મને। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું છે કે જે મુખ્ય આરોપી જે આઈટી અધિકારી અને જે ભોગ બનનાર સોલંકીના જે પતિ નિકુંજ ગોસ્વામી છે, નિકુંજ ગોસ્વામી એ એક આરટીઓ અધિકારી છે અને તેના કહેવા પર તેના મિત્ર જે ઈશ્વર ગોસ્વામી છે તેણે આ ફાયરિંગ છે તે કર્યું હોવાની કબૂલાત પોલીસ તપાસમાં કરી છે। બંને આરોપીઓએ જે પોલીસ સમક્ષ એટલે કોર્ટ સમક્ષ સરેન્ડર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ નામદાર કોર્ટ દ્વારા અરજી છે તે નકારી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ છે તે ગ્રામ્ય પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરાઈ હતી। ત્યારે આ ધરપકડ કરાયેલા બંને આરોપીઓને સુરતની જે સ્પેશિયલ કોર્ટની અંદર આજ રોજ હાજર કરવામાં આવ્યા હતા અને 14 દિવસના કુલ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। સરકાર અને બચાવ પક્ષ તરફથી બંને તરફથી જે દલીલો કરવામાં આવી હતી, ખાસ કરીને બચાવ પક્ષની દલીલો સામે સરકાર પક્ષે દલીલો એ કરવામાં આવી હતી કે આરોપીઓએ આ કેટલા સમય પહેલા આ પ્રકારનો પ્લાન બનાવ્યો હતો, ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ક્યાં સંતાયા હતા, ગુનામાં જે વપરાયેલું હથિયાર એ ક્યાં મૂકવામાં આવ્યું છે, આવા તમામ અનેક સવાલોના જવાબ મેળવવા માટે હાલ જે નામદાર કોર્ટ સમક્ષ જે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી તે માંગણીને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા કુલ 7 દિવસના રિમાન્ડની હાલ જે મંજૂર કરવામાં આવ્યા છે અને આરોપીઓની વધુ તપાસ છે તે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। કેમેરામેન વિલર વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।